નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ગયા વર્ષે 3.3 લાખ ભારતીય સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા. ભારતના વિદ્યાર્થીઓમાં 80%નો ઘટાડો. અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો. ધમકીભર્યો ઈમેલ મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ, પોલીસ પ્રશાસન દોડતું થયું. દિલ્હી બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. લીકર કૌભાંડના કેસમાં ઈડીના દરોડા. છત્તીસગઢના પૂર્વ સીએમ કોંગ્રેસી નેતા ભૂપેશ બઘેલના પુત્રની જન્મદિને જ ધરપકડ. કૃષિ ક્ષેત્રમાં અમેરિકાને પ્રવેશ રાજકીય વિવાદનો મુદ્દો બની શકે. અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે ભારતે સાવધ રહેવું પડશે, રઘુરામ રાજને કહ્યું. ઝામ્બિયાથી સુરત થઈ ભરૂચ સુધીનું હવાલા રેકેટ. હવાલાના રૂપિયા 40.35 લાખ સાથે 3 યુવકો ઝડપાયા. કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોનું ખાનગીકરણ કરવા મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે તડાફડી. શિક્ષણ સમિતિમાં કોંગ્રેસે કરેલા ભરતી કૌભાંડ પર ભાજપની મંજૂરીની મહોર. મોરબી પુલના કેસની સુનાવણી દરમિયાન સરકાર ભીંસમાં આવી. ચોમાસા પહેલા ગંભીરા બ્રિજનું નિરીક્ષણ થયા પછી પુલ કેવી રીતે તૂટી પડે જેવો મોટો પ્રશ્ન. એક પણ બેઠક ખાલી નહીં હોવાથી કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયામાંથી બાદબાકી. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહલગામ હુમલાના ગુનેગાર TRFને ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી જૂથ જાહેર કર્યું. છત્તીસગઢ લીકર કૌભાંડ. પૂર્વ સીએમના ઘરે ઈડીના દરોડા. મની લોન્ડરિંગમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની બર્થડે પર ધરપકડ. ગોરવા ઉંડેરા રોડના તત્વમ ક્લાસમાં ડિસેમ્બર 2020માં ઘટના બની હતી. લાફામારી વિદ્યાર્થીના કાનનો પડદો ફાડનાર ટ્યુશન શિક્ષકને 6 માસની કેદ, 1 લાખનો દંડ. સ્મશાનના સંવેદનશીલ મુદ્દે પાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ. સભામાં માત્ર ચળભળ નિર્ણય સળગતો રાખ્યો. ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી. 5 વર્ષમાં 3 ચૂંટણીમાં કુલ 22,000 વોટર્સ મેળવનારા ગુજરાતના 5 પક્ષને દાનથી થયેલી આવક 2,300 કરોડ. બ્રિજનું નિયમિત નિરીક્ષણ તો ગંભીરા પછી ફરીથી કેમ કરવું પડ્યું, હાઈકોર્ટે કહ્યું. પાણીગેટના વૃદ્ધા પૌત્રીને રજા મળતા બહાર ઉભા હતા. SSGમાં જ તબીબી વિદ્યાર્થીનીની કારની ટક્કરે વૃદ્ધાની કોણી ભાગી ગઈ. મંજુસરની મેડ ઇન નોવા કંપનીના કર્મચારીના પ્રમોશનની દારૂની પાર્ટીમાં ભંગ, 15 પકડાયા. સિંદ્રોટ પાસે કૂતરાએ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરી નાખ્યો. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લશ્કરે તૈયબાના પ્રોક્સી સંગઠન અને પહેલગામ હુમલાના સૂત્રધાર TRFને અમેરિકાએ વિદેશી ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું. દેશમાં અત્યાર સુધી 9% વધુ વરસાદ પડ્યો, પણ ઉત્તર પૂર્વ દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓછો વરસાદ. વિદેશમાં ભણતા પોતાના બાળકોને નાણાં મોકલવામાં ભારતીયો છુપા ચાર્જીસ તરીકે જ કરોડો રૂપિયા ચૂકવે છે. ઈડીએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બઘેલના પુત્રની દારૂ કૌભાંડમાં ધરપકડ કરી. અકસ્માતમાં બ્રેન ડેડ દર્દીનું સયાજી હોસ્પિટલ ખાતે અંગદાન કરાયું. 2 ને જીવતદાન મળશે. અમેરિકામાં ટ્રમ્પ સામે ફરીથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો. નડિયાદ મનપામાં આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા સામે સવાલ ઉઠ્યા. ગંભીરા બ્રિજ મામલે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી ફરી નિષ્ક્રિય. ગંભીરા બ્રિજ પર લટકતા ટ્રેલર હટાવવાનો મુદ્દો 2 જિલ્લા વચ્ચે ફસાયો. પાલિકાનું ફૂડ સેફ્ટી ચેકિંગ. 43 નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ. મિલાવટ ધરાવતો માલ કરી નષ્ટ. મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને લારીઓમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટાએ કલ્યાણ ટ્રસ્ટ બનાવ્યું. પીડિતોને મદદ કરવા રૂપિયા 500 કરોડ આપશે. નોર્વે ન્યૂઝીલેન્ડની વસ્તી કરતા વધુ આવાસ બિહારમાં બનાવ્યા, PMએ કહ્યું. મહિલાના વર્તનને તેના પતિ પ્રત્યેની ક્રૂરતા ગણી શકાય, મુંબઈ હાઈકોર્ટે કહ્યું. ઈમેલ મોકલનારે તેનું નામ રોડકીલ આપ્યું. દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાને બોમ્બની ધમકી મળતા ખળભળાટ. રાજપીપળાના શ્રમજીવી પરિવારનો
ઉમદા નિર્ણય, એસએસજીમાં વધુ એક બ્રેન્ડેડ દર્દીના અંગોનું ડોનેશન કરાયું. વડોદરા જેવી પહેલ અન્ય જિલ્લામાં કરવા અધિક મુખ્ય સચિવનો અનુરોધ. વડોદરા જિલ્લા કલેક્ટરની વિવિધ પહેલથી અધિક મુખ્ય સચિવ ખુશ થયા. મ્યુનિસિપલ કમિશનરના બંગલાની પાછળ વિશ્વામિત્રીના કોતરમાંથી રાત્રિના સમયે મગર અંદાજે 8 ફૂટનો મગર જોગિંગ કરવા નીકળ્યો. સાબર ડેરી આખરે પશુપાલકો સામે નમતું જોખવું પડ્યું. ચોમાસા પૂર્વે ઇન્સ્પેક્શન કરાયું તો ગંભીર દુર્ઘટના બાદ ફરીથી કેમ જેવો મોટો પ્રશ્ન. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લશ્કરે તોયબા સાથે સંલગ્ન આ આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. અમેરિકાએ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કર્યું. પીએમ મોદીએ મોતીહારીમાં કહ્યું, બનાએંગે નયા બિહાર, ફિર બનેગી એનડીએ સરકાર. ઓપરેશન સિંદૂર પછી મસૂદ અઝહરે બહાવલપુર છોડ્યું, પીઓકેમાં દેખાયો. એલએસી નજીક ચીની સૈનિકોએ મોટો અભ્યાસ કર્યો, રોબોટ વરુ અને તોપો તૈનાત કરી. આઈપીએલ ચેમ્પિયન આરસીબીના 3 ખેલાડી બરોડાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. બિહારના 17 સગીર પૈકી 11ની સોંપણી તેમના સંબંધીઓને કરાઈ. ગંભીરા બ્રિજ પર 10 દિવસથી ટેન્કર લટકેલી હાલતમાં. ટેન્કર બહાર કઢાય તે માટે ટેન્કર માલિકને આણંદ અને વડોદરાના ધરમધક્કા. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ અને સુરતની નજીક પણ વડોદરા ન પહોંચ્યું. ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે રાત્રે રસ્તા પર મગર નીકળતા ભાગદોડ. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નોર્વે, ન્યૂઝીલેન્ડ, સિંગાપોરની કુલ વસ્તી કરતા એકલા બિહારમાં ગરીબોને વધુ ઘર આપ્યા, પીએમએ કહ્યું. મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન. ટીએમસીની સરકાર જશે ત્યારે આવશે સાચું પરિવર્તન, વડાપ્રધાને કહ્યું. દારૂ કૌભાંડમાં ભૂપેશ બઘેલના દીકરાની ધરપકડ. ચૈતન્ય બઘેલ 5 દિવસના ઈડી રિમાન્ડ પર. શિકાગોમાં ટ્રમ્પની નીતિઓ સામે જંગી વિરોધ. હજારો લોકો રસ્તા પર ઉતર્યા. નરોડા અને ઉઢવ પોલીસે 2 અલગ અલગ જગ્યાએ દારૂના ક્વોલિટી કેસ કર્યા. મહેસાણા આરટીઓની અંડર એજ ડ્રાઇવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે કડક કાર્યવાહી. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો સરદાર ઝડપાયો. ગાંધીનગરની ચોરીમાં ફરાર હતો. સાબર ડેરી સામે સતત 5મા દિવસે પણ પશુપાલકોએ દૂધ ન ભરી વિરોધ યથાવત રાખ્યો. સિહોર, નેસડા, કોડિયાક, સિદ્ધસર, માઢિયા, કાળિયાબીડ, બોર તળાવ સહિતના સ્થળોએ ચોરીને અંજામ આપનાર ટોળકી ઝડપાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.